સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસરને આગેવાનો દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી. રસ્તો તો લાવો જોઈએ ને, આપણે હેરાન થવા જેવો આ 15 દિવસ થયા છે અને રોજ ઉભરાય છે. પહેલા પ્રશ્ન નહોતો, પણ જ્યારથી આપણો રોડનું કામ કર્યું પાણીની લાઈનનું, એટલે ત્યારથી કન્ટિન્યુ ઉભરાય છે. એટલે આવા બધા કંટાળી ગયા છે. એટલે ગટરનું કામ ચાલુ કરાવે પછી એમાં ઊભું થવું. તો સાહેબ 15 દિવસ થયા. 22 મહિને તમને ક્યારે કીધી? 22 મહિને રોજ કહી છે, બધા વાત કરી છે. ખોટી છે જે અમુક જગ્યાએ કરવું હોય ના કરે. બતાવો 15 દિવસ પહેલા તમે માનો કરી હોય કમ્પ્લેન ફોન કરી મને કમ્પ્લેન બતાવો. આપણે અહીંયા તમે નીચે કમ્પ્લેન કરી હોય કોઈ મીડિયામાં આપણે ફોન કરો ભાઈ સૂર્યકિરણની ગટરની તમને કેટલા. હવે હું તમને ડાયરેક્ટ વિશે કહું. જો બધા અહીંયા એમ કે ભાઈ આટલા દી નીચે આપણે ફરિયાદ માટેનું સ્પષ્ટ સેન્ટર ચાલુ કર્યું. સાંભળો, ત્યાં તમે માનો નો દસો 15 દિવસ તમારા રેકોર્ડ ઉપર હશે ને, 15 દિવસ બતાવશે. એટલે મને સાચી ખબર પડશે કે ભાઈ આ ખરેખર આ પ્રશ્નો નિકાલ ન થાય. અધિકારીઓ ઉપર વિશ્વાસ નહીં કરવાનો. નીચે આપણે સુવિધા એટલા માટે જ રાખી છે, એટલા માટે કે ભાઈ લોકોને કોને કેવું હોય, લોકોને ન ખબર હોય. બધા તમે ઓળખો છો બધાને, બરોબર? બધા લોકો બધાને કર્મચારી ઉપર વિશ્વાસ નહીં કરવાનો. લેખિત ધારો ઈ બધી ફરિયાદ કર્મચારીઓને જ મળતી જાય. દિવસમાં દરરોજ ઈ ફરિયાદ છે ને જે કે પણ આવી હોય એને દઈ દઈ છે અને સ્ટેપ બાય સ્ટેપ ઈ લેતા જાય કર્મચારી. બરોબર? અમારું કેવું તમે મોટી કરાવો છો. નહીં જો નીચે ફરિયાદ લખાઈ દેવાની. નીચે ફરિયાદ તમારે લખાઈ દો. નિકાલ ન થાય મારી પાસે આવો. 3 મહિના પહેલા સહી લખી રાખેલું છે. 3 મહિના પહેલા સહી સિક્કા કરે ઉપરવાળાની સહી છે. ભાઈ કોઈ પ્રશ્ન જો તમે હમણાં બોલ્યા કે ગટર લાઈન નાખી પછી પ્રશ્ન થયો, તો ગટર લાઈન એને 3 મહિના નથી થયા. પછીનો રોજનો પ્રશ્ન છે. તમે ફરિયાદ જો હું તમને કહો, તમે ફરિયાદ નોંધાઈ દો, બરોબર? તમારો પાછળનો નિકાલ ન થાય. નગરપાલિકા કોઈની મૌખિક વાતનો વિશ્વાસ નહીં કરવાનો. એમ તમે જોઈ ના ફરિયાદ નીચે નોંધાવી દેવાની. મૌખિક કોઈની વાતનો વિશ્વાસ નહીં કરવાનો. ના કર્મચારીઓ એટલે પેપર ઉપર લે એટલે કરાવી દેવું ને ક્યારે આખો કરાવી ટાઈમ દેવું. ઓકે કરાવી દો. દોરો લઈ શકાય એવા રોડ ઉપર માણસો હાલતા એમાં નગરી ગટર ઉભરાતી હોય. આ લોકો પ્રાઇવેટ કનેક્શન વાળા જે છે એ કોઈ એનું સોલ્યુશન ન લાવે કાંઈ નહીં. તો આ 2-3 મહિના આને આ પ્રશ્ન કાંઈ નહીં ઉભો રહેશે કે કાંઈ નિરાકરણ થાય છે. ટાઈમી નિરાકરણ ભાઈ ગટર તો કેમાં ડાટો મરાઈ જાય તો બીજે દિવસે ટાઈમી સોલ્યુશનમાં ગટર એવો વિષય છે, સફાઈ ગટર કે ઈ રોજે રોજનું કામ છે. ક્યારેક બંધ થાય તો આજે કર્યું તો કાલે પાછું ઉભરાય. આવતો તે દિવસે રોડ ઉપરનો ઈ દિવસે બપોર બંધ થઈ ગયું તો લ્યો તો બીજે દિવસે સવારમાં પાછું ઉભરણ તમે પાછું બ્લોક કે કાઢ્યો બીજી કુંડી બ્લોક થઈ. અહીંયા ક્લીન કરી તો આગળના ભાગમાં 2 કુંડી બ્લોક થઈ. પાણી ઉભરાય છે. લોકોના આપણા ઘરની આગળ આપણો હોય અહીંયા બધું ખુલ્લું હોય, બરોબર? કેટલી વસ્તુ જાતી હોય મને એની ખબર નથી. બાકી અહીંયા અમે મારા રૂબરૂમાં હરેશભાઈ હતા, અંદર કેવા દડા ને એવું નીકળો નથી. ગટરમાંથી દડા નીકળે એમને વિડિયો રેકોર્ડિંગ કર્યું. પૂછો એમને, બરોબર? તો હવે આવી વસ્તુ કઈ નગરપાલિકાએ કઈ નાખી નથી. લોકોના પોતાની ખબર છે. રેશભાઈ ખબર છે. બધાને આપણે કીધું. કોર્પોરેટરો બધા. હરેશભાઈ કોર્પોરેટર એ નહીં આપણા કર્મચારી છે એને ધ્યાન દોર્યું. હા બરાબર છે. બધાય અમારા કર્મચારીને અમે પંડ્યાભાઈની ખબર છે. પછી કેટલી રજૂઆતો કરવાની. કામ ધંધા પડી નાયા દવાનું છે. કર્મચારીની કામગીરી ચાલુ છે. અત્યારે ઓલો એ પ્રશ્ન છે અહીંયા અત્યારે ગાળામાં કામગીરી ચાલુ છે. એવું નથી કે કોઈ કર્મચારી અમે એની રીતે બેઠા હોય ને તમે કામ તો કરતા જો ગામના પ્રશ્નો કેમ મૂકો પડ્યા રોડ ઉપર. ત્યાં જે ઓલો પ્રશ્ન થયો તો હાઈવે ઉપર હજી આજે લોકોએ 3 માણસો એ લોકોએ સાહેબ સરકારી પ્રોપર્ટી અમે ડેમેજ કરી નાખ્યું એવી ધમકી આપી. એટલે તમે લોકો ત્યાં ગયા, અમે અહીંયા ખાવ શાંતિથી તમને રજૂઆત કરી. 15 દીધા હનુમાનજીના મંદિરનો મેં તો તમને 18 તારીખના 15 દી થયા. હે 18 તારીખના 15 દી થઈ ગયા. એ વાત છે. આ ફરિયાદ આ બધી અમારી કેટલા દિવસથી તમારા ધ્યાનમાં છે એના પૂછો. કઈ બધા અંદર આયા હોય એટલે ખોટાનું એવું તમે થોડુંક ન ધારી લો. સરકારે ફરિયાદનું આખું પોર્ટલ એટલે ડેવલપ કર્યું છે. તમે ઘરે બેઠા ફરિયાદ નોંધાવી શકો. નગરપાલિકા અહીં ન હોય તો એનો એપ્લિકેશન છે, ઈ નગર એપ્લિકેશન છે કે તમે ડાયરેક્ટ એમાં ફરિયાદ કરો
બરોબર સીધું ફરિયાદ અહીં મળી જાય અને માનો નિકાલ ન થયો હોય કે 20 દી થઈ ગયા તો બતાવશે ને કે ભાઈ આમાં 20 દિવસથી આ પેન્ડિંગ છે તો પછી મારે કર્મચારીનો હું ખુલાસો લઈ સાહેબ, શકું. આપણે અહીંયા ફરિયાદ નીચે કરી હોય એ હું જાણવા માંગુ છું કેટલા દિવસમાં નિકાલ કરવો પડે? આ 21 તારીખે નોંધાયેલી છે નહીં 18 તારીખે છે. અને 21 તારીખે આ મેસેજ તો આ છે 21 તારીખનો મેસેજ છે. કેટલા 18 છે, ટ્યુઝડે 18 માર્ચ આવેલો હતો, 18 માર્ચ 2025 ટ્યુઝડે. અચ્છા એક એક્સપેક્ટેડ રિઝોલ્યુશન 21 તારીખ આ એટલે અંદાજિત બે ત્રણ તમે તો ભાવ એવું ન થાય, કાંઈ આવે એટલે નિકાલ કરવો પડે હેરાનગતિ છે. હા. અને બીજું હવે હું તમને એટલે કહું ભાઈ કોઈ પણ ફરિયાદ હોય ને નીચે નોંધાઈ દે એટલે એનો ટાઈમે હાથો રહે અને હું પણ ખુલાસો લઈ શકું બરોબર નીચે નોંધાઈ દેવી કારણ કે એના માટે એ આખું સેન્ટર છે લોકોની ફરિયાદ છે ઉપર સુધી પહોંચે ક્યાં માનો અમે નો નિકાલ કરીએ તો એ અમારું દેખાય ક્યાં ઉપર સુધી જે કાનું ડેશબોર્ડ ગાંધીનગર સુધી પણ જોઈ શકે કે ભાઈ ટોટલ કેટલું અને અમારું કામ પણ દેખાય કે આજે તમે ફરિયાદ કેવી રીતે નિકાલ કર્યો બરોબર તો એ કેટલી ફરિયાદ ટોટલ અમે મહિનામાં નિકાલ છે એ અમારો રેકોર્ડ ને કાલ વાગે કોઈ તમે આવીને મત કે તમે શું કર્યું નગરપાલિકા તો આપોથી કરે ફરિયાદોનો નિકાલ તો કરતા જ હોય માણસો પણ એ ભૂલી જાય બે કામ તમારા ઓલા ભાઈના કેટલા કામ કરે એને પોતે મને થેન્ક યુ ના કેટલા મેસેજ માનલો કર્યા છે અહીં હવે એક એમનો પ્રશ્ન આવશે તો એ ભૂલી જશે કે ભાઈ નગરપાલિકાએ બધા પ્રશ્નો સોલ્વ તો કરી દીધા છે એમ વિષય ઈ છે એટલે અમારે કઈ રેકોર્ડ મેન્ટેન છે કે ભાઈ નગરપાલિકા એક મહિનામાં આટલી ફરિયાદ નિકાલ કરી છે